હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3ની સ્વઅધ્યયન પોથી ભાગ 1 વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, ખાસ વાતનું ધ્યાન રાખજો કે આ વિડિયો કોપી કરવા માટે બનાવ્યો નથી, આ માત્ર તમારી સમજ માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે। તો ગુજરાતીનો બ્રિજ કોર્સ પાના નંબર 1 થી 27 સુધી આપણે આ વિડિયોમાં જોઈશું। ચાલો યાદ કરીએ। અહીં અધ્યયન નિષ્પત્તિ G103 આપેલી છે, ચિત્રનું વર્ણન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વિવિધ ચિત્રો આપેલા છે, તમારે એના નામ સાથે તેને જોડી દેવાના છે। આ તો ઈઝી જ છે, બધાને આવડશે જ। પછી બીજું ચિત્ર આપેલું છે, તેમાં પણ તમને ચિત્રો આપી દીધા છે, તમારે એને ઓળખીને એના નામ સાથે જોડી દેવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ જે તમે ચિત્રોને શબ્દ સાથે જોડ્યા, હવે એના પરથી દરેક શબ્દ પરથી આપણે એક એક વાક્ય બનાવીને લખવાનું છે। ગાજર લાલ રંગ ધરાવે છે, રીંગણથી એક વાક્ય બનાવીએ। રીંગણ એક શાકભાજી છે, કેળું પીળા રંગનું છે। તમને ફાવે તે પ્રમાણે વાક્યમાં એ શબ્દ આવે એવી રીતે તમારે વાક્યો બનાવવાના। હવે જો મહાવરો 1 શું કહે છે, આપેલા ચિત્રને ઓળખી ખૂટતા અક્ષરો લખી ચિત્રનું સાચું નામ લખો। તો પહેલું ચિત્ર શાનું છે? કમળ। તો અહીંયા તમને ત્રીજો અક્ષર અળ આપી દીધો છે, તમારે ક અને મ લખીને શબ્દ પૂરો કરવાનો। તો કમળ છે, આગબોટ છે, અનાનસ છે। એવી જ રીતે બીજો મહાવરો, ચિત્ર જોઈને નામ લખો। કેરી, ટામેટું, ચીકુ। બહુ સહેલું છે આ તો। મહાવરો 3 જો, ચિત્ર જોઈ નામ લખો। પહેલું ચિત્ર ડૉક્ટરનું છે, બીજું પોલીસ છે, ત્રીજું વકીલ છે। આ પ્રમાણે તમારે લખી દેવાનું। મહાવરો 4 શું કહે છે, ચિત્રનું અવલોકન કરો અને આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો અહીં તમને મમ્મી શબ્દ આપેલો છે, એ શબ્દ પરથી તમારે એક વાક્ય આ ચિત્રને આધારે બનાવવાનું। તો મમ્મી રસોઈ કરે છે, તપેલી, ચૂલા પર તપેલી છે, કપ રકાબી, ચા પીવા કપ રકાબી વપરાય છે। આ રીતે તમે વાક્યો બનાવી દેજો। ચિત્રના આધારે વાક્યો લખો। તો તમે ચિત્રને ધ્યાનથી જોઈ લો, પછી એના આધારે તમારે વાક્ય બનાવવાના છે। આ એક ખેતરનું ચિત્ર છે, ખેડૂત પાક કાપે છે, છોકરાઓ રમે છે, ખેતરની બાજુમાં રસ્તો છે। તમે તમારી રીતથી પણ બનાવી શકો છો। ચિત્રને બંધ બેસતા વાક્ય સાથે જોડો। અહીં તમને 4 ચિત્ર આપેલા છે, તમારે જે ચિત્ર સાથે જે વાક્ય બંધ બેસતું હોય તેની સાથે તેને જોડી દેવાનું છે। મહાવરો 7, ચિત્રના આધારે વાક્યો લખો। તો અહીં એક બગીચાનું ચિત્ર આપેલું છે, એમાં વિવિધ બાળકો રમી રહ્યા છે, તમારે ચિત્ર જોઈને વાક્યો લખી નાખવાના છે। હવે નવી અધ્યયન નિષ્પત્તિ જોઈએ। G108 વિગતને અનુરૂપ મૌખિક અને લેખિત જવાબ આપે છે। તો તમારે અહીંયા એક વિગત આપેલી હશે, ફકરો આપેલો હશે, એ શાંતિથી વાંચવાનું। પહેલું અહીંયા આપેલું છે, બિલાડી મ્યાઉ મ્યાઉ કરતી ઘરમાં આવી, બચ્ચા એનો અવાજ સાંભળી એ તરફ દોડવા લાગ્યા, બિલાડીનું ધ્યાન પણ એમના તરફ ગયું, બધા બચ્ચા બિલાડીને તરત જ વળગી પડ્યા। તો આ બિલાડી પર એક તમને વિગત આપેલી છે, તમારે એના એ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ બનાવીને લખવાના છે। આપેલા ફકરામાં કયા પ્રાણીની વાત છે? તો કે બિલાડીની વાત છે। આ પ્રમાણે તમારી બુદ્ધિ પ્રમાણે લખી દેજો। ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ લખો। જો આ ચિત્ર એક લીસરપટ્ટીનું છે, છોકરીઓ લીસરપટ્ટી ખાઈ રહી છે, છોકરાઓ પણ છે। ચિત્રના આધારે તમારે પ્રશ્નના જવાબ લખી દેવાના। મહાવરો 2, વાર્તા વાંચી પ્રશ્નોના જવાબ લખો। અહીં તમને નદી કિનારે એક ઝાડ હતું, તેના પર એક ચકલી હતી, એક વાર્તા આપી દીધી છે, શાંતિથી ધ્યાનથી વાંચજો અને પછી જે પ્રશ્નો આપેલા છે એના આધારે પ્રશ્નોના જવાબ લખજો। મહાવરો 3, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો।
તો ઊંટ લાંબો સમય સુધી પાણી વગર ખાલી જગ્યા, તો શું આવશે? જીવી શકે છે. ઊંટ એક સાથે કેટલું પાણી પી શકે છે? 100 લીટર. તમે ફકરો વાંચશો એટલે તમને આવડી જશે. જી 1 થી 11 શબ્દો અને વાક્યો લખે છે. તો મહાવરો એક શું છે? વાંચો અને લખો. તો તમારે વાંચવાના છે શબ્દો અને સરસ અક્ષરે એને લખવાના છે. મહાવરો 2 પણ એવું જ છે, વાંચો અને લખો. અહીં વાક્યો આપેલા છે, ખૂબ સુંદર અક્ષરે વાક્યો લખી નાખજો. મહાવરો 3 પણ જોઈને લખવાનું જ છે, અનુલેખન જ કરવાનું છે, પણ સારા અક્ષરે, મરોડદાર અક્ષરે તમે બધા વાક્યો લખી નાખજો. નવી અધ્યાય નિષ્પત્તિ જી 205 સાંભળેલી અને વાંચેલી વિગતોમાંથી મુખ્ય વિચાર સમજે છે. હવે અહીં ફકરો આપેલો છે, એના પરથી આપણે ખરા ખોટા કરવાના છે. ચારુ આજે પિકનિક પર જવાની છે. ખોટું. ચારુ આજે નહીં પણ આવતીકાલે પિકનિક જવાની છે. એટલે તમારે ફકરો વાંચીને જવાબો લખી નાખવાના. એવી જ રીતે ખાલી જગ્યા આપેલી છે. ગામમાં બધી જ ખાલી જગ્યા છે. તો તમે ફકરો વાંચશો, અમારું ગામ ખૂબ જ સુંદર છે. ગામમાં બધી જ સુવિધા છે. બધી જ પછી શું આવે? સુવિધા. તો એ સુવિધા લખી દેવાનું. તો ફકરો વાંચશો એટલે તમને આવડશે. નીચેની વિગત સમજી પ્રશ્નનો જવાબ લખો. તો અહીં વિગતો આપેલી છે. સેલમાં રમત માટે ઉપયોગી વસ્તુઓ કઈ છે? તો આ યાદીમાં જે રમત માટે ઉપયોગી હોય તે બધી વસ્તુઓ લખી દેવાની. ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખો. તે પણ તમે તમારીથી લખી દેજો. જી 207 જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખે છે. અહીં વિદ્યાર્થી મિત્રો જોડાક્ષર વાળા શબ્દો આપેલા છે, તમારે એનું અનુલેખન કરવાનું છે. તો ખૂબ સારા અક્ષરે અનુલેખન કરી નાખજો. મહાવરો 2 ઉદાહરણ મુજબ શબ્દો બનાવીને લખો. અસ્ત, સૂર્યાસ્ત, વ્યસ્ત. તો એકદમ ઈઝી છે, એ પણ લખી નાખજો. વાક્યો વાંચો અને લખો. મોટેથી વાંચજો અને સારા અક્ષરે અનુલેખન કરજો. હવે અહીં ફકરો આપેલો છે. શાળાના મેદાનમાં સ્પર્ધા ચાલુ હતી. દેવાંશી અને નિસર્ગે રંગબેરંગી વસ્ત્રોમાં નૃત્ય શરૂ કર્યું. ખૂબ આકર્ષક દ્રશ્ય હતું. હવે આમાં તમારે જોડાક્ષર વાળા શબ્દો ખોરીને લખી નાખવાના છે. વાક્ય બનાવો. અહીં તમને શબ્દો આપેલા છે, એના પરથી તમને અનુકૂળ આવે તેવા તમારે વાક્યો બનાવી દેવાના. મહાવરો 6માં ફકરો આપેલો છે, એની અંદરથી તમારે જોડાક્ષર વાળા શબ્દો નીચે લીટી કરવાની છે અને શબ્દો ખાલી જગ્યામાં લખવાના છે. જી 208 નવા શબ્દોનો અર્થ જાણે છે. અહીં આપેલા શબ્દો તમારે કોષ્ટકમાંથી ચોરસમાં બતાવવાના છે અને એને ખાલી જગ્યામાં પણ લખવાના છે. સરખા અર્થવાળા શબ્દ જોડીને બાજુમાં બંને શબ્દો ફરીથી લખો. એટલે સરખા અર્થવાળા, સમાન અર્થવાળા તમારે શબ્દો જોડીને લખવાના છે. સરખા અર્થવાળા શબ્દને નીચે લીટી કરો. એ પણ આવડે એવું જ છે. વાંચો અને લખો. સારા અક્ષરે લખી દેજો. ઉદાહરણ મુજબ શબ્દ પરથી વાક્ય બનાવો. રજા, આજે રજા છે. બાગ, ચાલો બાગમાં જઈએ. ઝાડ, મારી પતંગ ઝાડ પર ફસાઈ ગઈ. તમે તમારીથી વાક્યો બનાવી શકો છો. શબ્દ વચ્ચે યોગ્ય જગ્યા છોડી ફકરાનું અનુલેખન કરો. ખૂબ સારા અક્ષરે તમારે આ ફકરાનું અનુલેખન કરવાનું છે. અહીં વાર્તાની ઘટનાનો ક્રમ સમજે છે તે અધ્યાય નિષ્પત્તિ માટે એક ઉદાહરણ આપેલું છે.
પહેલા કઈ ઘટના થાય તેને તમારે પહેલો નંબર આપવાનો અને છેલ્લે થતી ઘટનાને તમારે છેલ્લો નંબર આપવાનો. મહાવરો 1, નીચે આપેલા ચિત્રોને વાર્તાના ઘટનાક્રમ મુજબ નંબર આપો. મેં મારી રીતથી નંબર આપ્યા છે, તમે જોઈ લેજો. ઉદાહરણ મુજબ આપેલા ચિત્રોને એની ઘટના પ્રમાણે ક્રમ આપો. પહેલા વાદળ આવે, પછી વરસાદ આવે અને પછી આપણે છત્રી કાઢીએ. G219 વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે. રીંછ અને કાચબાની વાર્તા આપેલી છે અને એના આધારે તમારે પ્રશ્નો બનાવતા શીખવાનું છે.